અનેક પ્રકારના ધર્મ જગતમાં છે, બહુ પ્રકારના ધર્મ, પણ એમાં શ્રેષ્ઠ ધર્મ કયો છે? ભગવાનના ચરિત્રો નિર્દોષ જાણવા. તે ભગવાનના ચરિત્રોથી વિપરીત બુદ્ધિ ન થાય, પરને દોષ ન દે, પોતામાં દોષ જુએ. નહીતર કેટલાકને પોતામાં અવગુણ ભર્યા હોય એ દેખાય ને બીજાનું જોયા કરે. પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ એ છે કે નિર્દોષ બુદ્ધિ બનાવવી. ઊંચામાં ઊંચો ધર્મ એ છે. ભગવાનના ચરિત્રમાં પણ સદાય નિર્દોષ બુદ્ધિ રહે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ. પણ દોષ દેવવાળાનો ઉદ્ધાર થતો નથી. અને એવો જે ભક્ત છે એને શ્રીહરિ સન્માન કરે છે. ભગવાનમાં જેને દોષ જોયા નહીં, ભગવાને ઉદ્ધાર કર્યો. અનેક વાતો છે એવી. પેલી વાત મુક્તાનંદ સ્વામી યાદ કરે છે, કંસની દાસી કુબજા લોક નિંદિત અને કુપાત્ર હતી. આ એ તો વાતો સાંભળી છે ને તમે? કુબજાની તો બધાને ખબર હોય. અને એના દેખતા કૃષ્ણે ધોબીને મારી નાખ્યો તો. લ્યો, હે કોઈક માણ કોઈકને મારી નાખી, મારનારા ઉપર આપણે ભાવ રે ખરો કયો? પણ કુબજાએ જોયું નહીં, પ્રેમથી ચંદન ચર્ચ્યું બસ. નહીતર શિશુપાલને પૂછવું પડે. એને પૂછો કૃષ્ણમાં દોષ કેટલા, તો લાઈન બતાવે જબરજસ્ત. શિશુપાલને એક ગુણ ન દેખાય. પણ શ્રી કૃષ્ણ ભગવાનમાં ભાવથી અને બસ ચંદનની અર્ચા કરી. કુપાત્ર હતી કુબજા, કાંઈ નહીં, કંસની દાસી હતી. પણ ભગવાને કેવી બનાવી દીધી એને? શરીરે પણ સરળ બનાવી દીધી. ઈ તો ઠીક વેદ પુરાણમાં ચડી ગઈ. હા, હે કીર્તનોમાં ને આપણા સંતો પણ જો મુક્તાનંદ સ્વામી યાદ કરી લીધી હોય કુબજાને. જાદવોમાં જઈ કરી સબળ શોભે છે હરી, કુબજા શું બાંધી બેલું રે, ઓધાજી અમે શ્યામને શું કહી મેલ રે. કુબજાની સાથે પ્રીતિ બાંધી ભગવાનને કે કાંઈ નહીં, કામ ભાવે ચંદનની અર્ચા કરી હતી. પણ એ સુપાત્ર ગણાઈ ગઈ. ભવ બ્રહ્માદિક જેવા પણ એને માને. બીજી આહિરની જાતિ અને બીજી વાંદરની જાતિ, એ અધમ જાતિ કહેવાય. જાતિ જ કુપાત્ર કહેવાય. પણ ભગવાનના યોગે કરીને ભવ બ્રહ્માદિક દેવને પણ ગુણ ગાવા યોગ્ય એ બધા બની ગયા. વ્રજની ગોપીઓ અને રામના બધા વાંદરાઓ કરીને સેવા. ભગવાનના સંબંધી કેવા થઈ ગયા? લેવા આજે વાંદરાઓની કથા જાહેરમાં થાય, નહીં તો વાંદરાની કોણ વાતો કરે? થાય કે નથી થતી? રામાયણમાં ભગવાનની સેવા કરી. અને બ્રાહ્મણો હતા. કયા બ્રાહ્મણો? મથુરાના. શ્રી કૃષ્ણ ભગવાન મિત્રોની સાથે ગાયો ચારતા ચારતા જયારે મથુરાની બાજુમાં આવ્યા છે ઉપવનમાં, ભગવાનને ને મિત્રોને ભૂખ લાગી છે. બ્રાહ્મણો યજ્ઞ કરે છે સ્વર્ગની પ્રાપ્તિને માટે, આંગિરસ યજ્ઞ. ત્યાં જયારે ભગવાનની આજ્ઞાથી મિત્રો ભોજન લેવા માટે ગયેલા છે, ત્યારે કાંઈ આપ્યું એને? બ્રાહ્મણો હતા, લ્યો, પવિત્ર હતા, વેદ્ય હતા, પવિત્ર જેની ક્રિયાઓ હતી. અને શ્રી કૃષ્ણ ભગવાન એને કહેવરાવ્યું હતું કે અમે પ્રગટ થયા છીએ સાક્ષાત વાસુદેવ. ભગવાન જાણતા હતા ભગવાન પ્રગટ થયા છે એમ ખબર હતી એને, છતાંય પણ કઈ ખાવાનું દીધું નહીં. મિત્રો કે તમે આ બધું ઘી ને જવ ને બધું અગ્નિમાં નાખી દો છો, અમારો અગ્નિ ભૂખ્યો થયો છે, થોડું કઈક આપો અમને. દેવું ન જોઈએ ભૂખ્યા માણસ ને. કોઈ ભૂખ્યો માણસ હાથ લંબાવે તો કઈ નહીં દેવું જોઈએ. અહીંયા તો મોટા મોટા યજ્ઞ કરો, લાખોના ખર્ચા કરો, ભૂખ્યો માણસ આવે લાકડી લઈને કાઢી મૂકો તો ઠાકોરજી રાજી ન થાય તમારા ઉપર કોઈ દિવસ. કોઈ દિવસ રાજી ન થાય ભગવાન. એ બ્રાહ્મણો કાંઈ ના આપ્યું.
ના આપ્યું તો ઠીક, એક બ્રાહ્મણ તો પછી ઊંબાણું લઈ ઓલે અગ્નિમાંથી વાંય દોડ્યો કે મારું યજ્ઞ ભડાવ્યો લ્યો છોકરાને, કે ગોવાડિયા ખરા ને, પછી છોકરા ભાગા બધા. શ્રીજી મહારાજ કે એની જ પત્નીઓ જ્યારે, એને તો વેદ પુરાણમાં ક્યાંય સ્થાન એટલું બધું મળ્યું નથી, સ્ત્રી કહેવાય, છતાં પણ ભગવાનને ભોજન આપ્યું તો દેવતાઓ એના ચરણની વંદન કરેલો, એવી એ પાવન થઈ ગઈ. વિપ્ર પત્નીઓ, બ્રાહ્મણની પત્નીઓ, અને ઓલ્યા હતા એ કૃષ્ણ અવતારને ઓળખી શક્યા નહીં, એનું બધું અભિમાનમાં જ ગયું, વિદ્યાના અભિમાનમાં, અને એનું શુભ કર્મ હતું ને એ મુર્ગાનું વિઘ્ન રૂપ બન્યું. લ્યો, બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા પુણ્યની પ્રાપ્તિને માટે, ઈ યજ્ઞ એને વિઘ્ન રૂપ બન્યો. એના કરતા ન કર્યો હોત ને તો ભગવાનનું અપમાન તો ન કરત મિત્રોનું. યજ્ઞ કર્યો એમાં મુર્ગાનું ખોટું થયું. લ્યો, એને ફાયદો નથી થયો જરાય. યજ્ઞ કર્યો ત્યારે બધા ભગવાનના મિત્રો આવ્યા ને અનાજ લેવા, નકો ક્યાં જાત એની પાસે આવ્યા, એનું અપમાન કર્યું, ખોટ ગઈ મહારાજ કે, નુકસાન થયું એને. અને એની પત્નીઓ કાંઈ શુભ કર્મ કર્યું નતું, છતાં પણ શુભ કર્મોનું ફળ બધું એને મળી ગયું. આવું છે બધું. આ બધું સમય ગયા પછી કાંઈ થતું નથી. પછી બ્રાહ્મણોને ખબર પડી કે આપણે આમ કર્યું તેમ કર્યું, પછી બહુ પસ્તાણા ને પશ્ચાતાપ થયો, ધિકાર છે આપણી વિદ્યાને, ધિકાર છે આપણા કુળને. પછી શું થાય? પછી થાય શું? એક ખેડૂત હતા, ખેડૂત સત્સંગી મહારાજના હરિભગત, ખેતીનો ધંધો કરે, પટેલ હતા લગભગ, અને બાજુમાં એક બ્રાહ્મણનું, એની વાડી બે શેઠો શેઠ, હરિભગત આમ તો. આને કઈક લોભ લાગ્યો બીજો પટેલ હશે કે, તે થોડોક બ્રાહ્મણ નો સેંઢો ખેડી નાખ્યો, જમીન વધારવાનું. એ માથાકૂટ થતી હોય ખબર તમને? બે ને વચમાં સેંઢો હોય ને, બે બાજુ ખાઈ ખાઈને ઓલો હાલવા જેટલો ન રહેલો, હાલવા જેટલો, પણ હાલવા જેટલો તો રાખો કમસે કમ. એટલે મારું વધાર્યું, મધા મારે વધારી ગયો. ભૂદેવે કીધું હોય ને કે હવે તમે સત્સંગી, હું સત્સંગી, હવે શું કામ આ બધું કરો છો? નકમ મહારાજ રાજી નહીં થાય, રેવા દો. ઓલ્યાની ખીચ ચડી, ઓલો કઈક પરોણો આવે, શું આવે, કઈક ખેડવાનું, કઈક ખેડે બખેડે જેવું કઈક. બ્રાહ્મણ ને માર્યું ઓલા પગમાં, બ્રાહ્મણનો પગ કાપી નાખ્યો. બ્રાહ્મણ તો હાથ ચડ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બીજાને પગ કાપી નાખ્યો બ્રાહ્મણ. સત્સંગી બ્રાહ્મણ હતા, એ વટાણી કાપી નાખ્યો. પછી એને ખોટું થઈ ગયું બહુ, સમજ્યા ને? વાંક તો મારો જ કહેવાય ને, ઓનો થોડો વાંક હતો. પછી બહુ હાથ જોડ્યા. પછી બ્રાહ્મણ આવ્યા હતા મહારાજ પાસે, પછી બહુ માફી માંગી, પણ હવે પગ કાપી નાખ્યો, ઉગે પાછો. કયો એ પાછો થાય? પછી તો હરિભગત ને બળદનો અવતાર આવ્યો, બળદનો. અને લક્ષ્મીવાડીમાં કેટલું કામ કર્યું એને. હો, હવે બળદ છે પણ સમજે બધું. હો, કે હરિભગત બ્રાહ્મણનો મેં પગ કાપી નાખ્યો. લ્યો, અને એક દિવસ હાથી ખેલતા ખેલતા એનો પગ કપાઈ ગયો, બળદનો. 3 પગે થઈ રહ્યો બળદ, કામ કાંઈ કરી શકે નહીં. એ બળદની યોનીમાં પણ એકાદશી પાડતો તો. લ્યો, ખબર પડી આને એકાદશી, તે દિવસે કાંઈ ન ખાય, પાણી ન પીવે, કામ બધું કરે. ઘણી બધી વાતો સત્સંગની આવી છે. પણ એવા તાણે તમે ઉગ્ર થઈને કાંક અયોગ્ય કર્મ બનાવી નાખો તો પછી પછતાવાથી શું થાય? સમય ગયો પછી શું થાય? એના કરતા વર્તમાન જ એવો સુધારીએ કે આપણેથી કોઈ દિવસ ખોટું કર્મ બને નહીં. જ્યારે શ્રીહરિ કૃપા કરે ત્યારે શ્રેષ્ઠ સમય સત્સંગથી પ્રાપ્ત થાય છે. ક્યારેક એવા સમય આવતા હોય, આપણે વારે વારે સમય ના આવે. આપણે જો મોટો સમયો કર્યો નૂતન મંદિર મહોત્સવનો, એ સમય અમે સેવા કરવાવાળા કરી ગયા બરાબર, અને કદાચ કોઈ જોકે આડા કોઈ થયા જ નતા, અને એવા ટાઈમ કઈ સેવા ન કરીને બેહી રહ્યા, તો હવે એને અવસર આવે પાછો, એવો ના આવે. હવે ગયો એ તો હતો એક અનેરો મહોત્સવ. આખી દુનિયા ચમકી ગઈ. હો, આખી દુનિયા એ ઉત્સવ થયો એમ. પણ હવે તો ન મળે એમ. માનવ અવસર આવ્યો છે, માણસનો જન્મ અત્યારે હરિભજે લેવાનો મહારાજ કે અવસર આવ્યો છે. પછી ક્યારે આવે? અત્યારે કાંઈ ન કરો તો ભગવાન કૃપા કરે અને મળે, એ બીજા નંબરની વાત છે.
મહારાજ કે ભવ બ્રહ્મા પણ સત્સંગ ઈચ્છે છે એવો આ સત્સંગ છે. રહે સત્સંગમાં દિવ્ય ભાવના હો, પોતાના દોષ જોવાની ટેવ રાખવી, પણ પારકા દોષ જોવાની ટેવ રાખવી જ નહીં. મધ્ય પ્રકરણના 54માં વચનામૃતમાં મહારાજ કે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે જીવના કલ્યાણકારી તો ભગવાન અને સંત કયા છે લ્યો બે, એને સિવાય જીવનું ક્યાંય કલ્યાણ નથી. અને સત્સંગને અધિક કહ્યો છે, સર્વ કરતા શ્રેષ્ઠ સત્સંગ કહ્યો છે. સત્સંગ કરો, બસ સાચાનો સંગ કરો, એને કહેવાય સત્સંગ. તો ભવ બ્રહ્મા પણ સત્સંગને ઈચ્છે છે એવો આ સત્સંગ છે. અને જે કઈ વસ્તુ છે એ સત્સંગથી પ્રાપ્ત થાય છે. શ્રીહરિના સુખના લોભી જનો બહુ દુર્લભ છે જગતમાં, કે ભગવાનના સુખના લોભી હો, બીજું નહીં છે. ભગવાન સંબંધી સુખની બહુ એની ઈચ્છા થાય, એનો લોભ જાગે. ભગવાનની કથા કીર્તન કરવાનો લોભ જાગે, કાં તો ભગવાનના કીર્તન ભજન કરવાનો એને લોભ જાગે, એમાં બહુ રસ જાગે. અને જગતના સુખના લોભીનો તો કોઈ પાર નથી. કરોડો માણસો મળ્યો વિષયના લંબટ લ્યો, અને વિષયમાં કરોડો દુઃખ દેખાય છતાં વિષયનો જીવને અભાવ નથી આવતો, અને એવા જનોનો કોઈ પાર નથી. પડે સમજણ પડે કથા. વિષયમાં કેટલા દુઃખ હોય છે કયો. બહુ ખાય તો માંદો થાય કે ન થાય? જ્યાં ત્યાં ખાય, રેકડીમાં ને હોટલમાં ને, માંદો પડે કે ના પડે? વિષય બધા વિષય ભોગવાના છે, બધા વિષય દુઃખરૂપ છે, કોઈ સુખરૂપ નથી. આ બધા પડી ગયું ખાય, આ બધા પડી ગયું. એમાંથી કહેતા કેન્સર થાય છે નથી થતા, નજરે જુએ રા, પણ પડી ગયું એનો ભાવ નથી આવતો. કેન્સર કરી નાખે, કેટલાને મારી નાખે, તોય દારૂડિયાની દશાઓ જુઓ તમે, કેવા પડ્યા હોય, જ્યાં ને ત્યાં માર ખાતા હોય ને મરવા જવા થઈ ગયા હોય ને, પણ એને એનો ભાવ ના આવે. ખબર કે મને આ હેરાન કરે છે, પણ એનો ભાવ નથી આવતો. જગતના જીવને એવા તો કરોડો પડ્યા છે મહારાજ, કે એવાની વાતો જવા દો. પણ ભગવાનના સુખનો જેને લોભ જાગે હો, એ બહુ મોટી વાત છે. જન્મંગલના પાઠ કરવાની ઈચ્છા થાય, 2-5 માળા કરવાની ઈચ્છા થાય. ઘનશ્યામ મહારાજ કેવા અદભુત દર્શન દે છે. 2 કીર્તન મોઢે કરી આવીને સંભળાવવાની ઈચ્છા થાય. ભગવાન બેઠા છે સાંભળવા, કઈક સંભળાવો પ્રભુને, બહુ રાજી થાઓ ભગવાન. કઈક સંભળાવો, તમે એકાદો શ્લોક શીખી આવો, કઈક કીર્તન શીખી આવો, કઈક બોલો ભગવાનની આગળ. હોશિયાર હો તો અષ્ટક શીખી આવો, સંભળાવો. સાંભળવા માટે ઉભા, અમથા નથી ઉભા પ્રભુ, રાહ જુએ ભક્તોની, કઈક મને સંભળાવો. જીવને જયારે સત્સંગ થાય ત્યારે તેને સંતો એવી વાતો કરી અને જીવને કઈક ભગવાનના સુખમાં રસબસ તો કરે જ. એટલા માટે તો મોટા મોટા રાજાઓ પણ સંતના સમાગમને ચાહે છે કે સંત સમાગમ મળે. અને મહારાજ કે હાલમાં પણ જેને સત્સંગ મળ્યો હશે એના કોઈ ભાગ્યનો પાર નથી હો, એટલા ભાગ્ય છે. મુક્તાનંદ સ્વામીની આ બધી વાતો સાંભળતા અભય પરિવાર તો એવો ખુશ થયો, દાદા ખાચર ને એની 2 બહેનો ને એટલા બધા રાજી થાય કે શ્રીજી મહારાજ ધામમાં ગયા હતા. પછીની બધી વાતો છે, આ ગ્રંથ જ પછી રચાણો છે. મહારાજ ધામમાં ગયા પછી રચના. મહારાજ ધામમાં ગયા એટલે દાદા ખાચર ને મહારાજનો વિયોગ બહુ થયો હતો. એ વિયોગ દૂર કરવા માટે મુક્તાનંદ સ્વામી મહારાજની આ બધી વાતો સંભળાવે. એ વાતો સાંભળતા સાંભળતા અભય પરિવાર મહારાજ ધામમાં ગયા છે એનું દુઃખ ભૂલી જાય છે બધું. અભય પરિવારને શ્રીહરિ અપાર સુખ આપ્યા છે, જેનું વર્ણન થઈ શકે એમ નથી. મુક્તાનંદ સ્વામી કે એવા સુખો આપ્યા છે અભય પરિવારને. જાણે શ્રીજી મહારાજ અભય પરિવાર માટે જ જાણે પ્રગટ થયા હોય ને એટલા સુખો અભય પરિવારને આપ્યા. એટલું જ નહીં, અભય પરિવારને શ્રીજી મહારાજ પોતાનો માનતા અને એનો ગામ ગરાસ એનું મમત્વ મહારાજ પોતે રાખતા હો. આ ગામ ગરાસ બધો, વાડી ખેતી જમીન બધું મારું હશે, મહારાજ એનું મમત્વ રાખતા. વાડી ને ખેતર ને
અડધો અડધો ભાગ જીવા ખાચરનો અભયરાજ મહારાજ પોતે કર્યા હતા. હો, અભયરાજાને અપાવ્યું તો અડધો અડધો ભાગ, નહીતર તો સત્સંગની વાતો ઘણી પ્રકારની છે, બધી જાત જાતની. સમજાન? જીવા ખાચર શ્રીહરિને આ રીત જોઈ અને બહુ પ્રસન્ન થતા. શરૂમાં તો ઈર્ષાઓ ઘણી કરેલી અભયરાજા, નહીં કરેલી એમની. સત્સંગની વાતો કઈ ખોટી નથી. સમજા? અનેક વાતો શાસ્ત્રમાં લખાણી છે. ઈર્ષા થાતી, ઈર્ષામાં ઘણું બધું કર્યું હશે, પણ સંત સમાગમ થયો અને સંતો પાસે ભગવાનની વાતો સાંભળી જીવા ખાચરે એને મહારાજમાં રસ જાગ્યો. અને પછી આ મહારાજ જે કરતા ને એના ઉપર જોઈને જીવા ખાચર બહુ રાજી થતા. મહારાજના મનુષ્ય ચરિત્ર જોઈને પણ વધુ પ્રસન્ન થતા. ત્યારે જીવા ખાચરના સંબંધી હોય ને કેટલાક, એ જીવા ખાચરને કહેતા કે આ બધો તમારો ઘરાસ છે ને સ્વામિનારાયણ લઈ લેશે બધો, અભયરાજાને તો લઈ લીધો બધો, તમારો એ જાશે અને તમને સાધુ કરી નાખશે. હા, આ તો તમારા હિતને માટે કઈ નથી, સમજો તો ઠીક છે, નહીં તો તમારું બધું સ્વામિનારાયણ લઈ જશે. એમ સંબંધી લોકો જીવા ખાચરને પણ ભરાવતા અને એમ કેતા કે સ્વામિનારાયણ તો પરદેશી છે. લ્યો, વિશ્વાસ કરાય કે વાત સાચી? ગુજરાતના તો નહીં મારે, યુપી થી આવેલા છે, પૂર્વ દેશથી, એટલે એનો બહુ વિશ્વાસ કરવો નહીં કે આટલી અમારી હિતની વાત જીવા ખાચરને લોકો કે ધ્યાનમાં રાખજો. તો એ જીવા ખાચર બધું સાંભળીને એને કે તમે જાઓ, તમે ઘરે જઈને બેહો. શું કે તમે તમારા ઘરે જાઓ, કે એવું ખોટું અમને ભરાવાની જરૂર નથી. પછી જીવા ખાચર પોતાના ભાઈ હતા, પોતાના પુત્ર હતા, પોતાનો આખો પરિવાર, એ બધાને બોલાવીને કીધું તમારી સમજણ હોય એ કહો કે તમે શું કહો છો બધા. એમ ગરાસ અધિક છે કે સત્સંગ અધિક છે? અધિક શું છે? બે નું કમ્પેર કરો. કઈક ઝઘડો થાય ને સંબંધીમાં તો વિચાર કરવો. અમને બે બાજુ શું અધિક છે? ઝઘડો કરીને કોર્ટમાં જવું એ અધિક છે કે બે ભાઈમાં હંપ કરી લો ને સુખેથી હંપીને જીવવું એ અધિક છે? અધિકપણાનો વિચાર કરવો થોડો. તો અભયરાજા પોતાના પરિવારને કે આ ગામ ગરાસ બધું ઈ અધિક કે સત્સંગ અધિક છે? તમને શું લાગે છે? પરિવારને પૂછ્યું બધાને. સદાય નિર્ભય રહેવું એવું શું છે? પ્રહલાદ અને પ્રિયવત જેવા રાજાઓની આગળ ગરાસનું, આપણા ગરાસનું શું લેખું ગયેલો? પ્રિયવત રાજા પાસે કેટલો ગરાસ હતો, પ્રહલાદજી પાસે શું નતું કઈ? એનો બાપ કે બધું દઈ દઉં, કે મારું આખું વિશાળ રાજ્ય, ભલે તું નાનો હોય પણ નારાયણનું નામ છોડી દે. તો પ્રહલાદે શું રાજ્ય માટે નામ છોડ્યું હતું? શું અધિક માન્યું હતું? અને અવિચળ શું રહેવાનું છે? તમે પૈસા માટે કે ભાગ માટે કે જમીન માટે ઝઘડા કરો ઈ અવિચળ રહેશે, કે હંપીને હરિભજન કરો ઈ અવિચળ રહેશે? અવિચળ શું રહેવાનું છે? અભયરાજા બધી વાત કરી. અભયરાજા પરિવાર આ જીવા ખાચર પરિવારને કે જુઓ, સત્સંગને વાસ્તે, ભગવાનને વાસ્તે આ પ્રહલાદજી જેવા ને પ્રિયવ્રત રાજા એ બધા ગરાસ છોડ્યા હતા, છતાં એને મહારાજ આપણી સાથે જે પ્રેમથી વાતો કરે, આપણી સાથે ભગવાન જેટલી પ્રીતિ કરે છે એવા ભગવાન એ લોકોને મળ્યા નથી. મળ્યા કોઈને? મોટા મોટા રાજાઓ રાજપાટ છોડીને ઘોર જંગલમાં ગયા છે તપ કરવા માટે, ભગવાનની પ્રાપ્તિને માટે, ભગવાનના ધામની પ્રાપ્તિને માટે. પણ આપણને જેવા મહારાજ મળ્યા છે ને જેવો આપણી સાથે પ્રેમ કરે છે એવો તો એ લોકોને મળ્યો નથી. નારદજીના યોગથી હરિનો યોગ થયો, એટલામાં એનો બધો યશ છાયો છે કે પાંડવોને ભગવાનનો યોગ થયો તો એ ગામ ગરાસનું સુખ ભોગ્યું નથી પાંડવો. જીવા ખાચર કે કૃષ્ણનો પક્ષ રાખ્યો હતો કે જમીનનો પક્ષ રાખ્યો હતો? શેનો પક્ષ રાખ્યો હતો? પાંડવો. બધું ક્યું જવા દીધું પણ ભગવાનને એક રાખ્યા હતા. જીવા ખાચર કે આવા સત્સંગ આગળ ગરાસ શું ગણતરીમાં કે લ્યો, અને સત્સંગ રાખવાથી અનંત બ્રહ્માંડનો ગરાસ મળે એમ છે. અને શ્રીહરિની મોટપ આગળ તેની પણ શું ગણતરી, કે મહારાજની મોટપ જોવા જઈએ
તો હવે 2, 5 કે 5, 25 એકર જમીન ગણતરીમાં શું ઈયો ભગવાનની જો મોટાઈ જોવા જઈએ તો. અને શ્રીહરિનો મહિમા નહીં સમજનારા લોકો તો ફાવે તેમ બોલે. આવું અભયરાજાનું વચન સાંભળી અને પરિવાર ખૂબ રાજી થયા. હો, અભયરાજા કે બીજા બોલતા હોય તો ઉપરથી ઠીક ઠીક કહી દેવું, બાકી તો અંતરમાં સમજી લઉં આપણે. હો, અંતરમાં તો એવું કેનારાને વૈરી સમજી અને ભગવાનની સાથે હેત રાખવું. જીવા ખાચર કે આપણા ભાગ્ય છે કે શ્રી હરિ આપણા ઘરને પોતાના માને છે, આપણા દરબારને પોતાનો દરબાર માને. જીવા ખાચર કે એમ જે મારા દિલમાં હતું ને એ તમને કીધું, હવે તમે કયો તમને કેવું લાગે છે બોલો. ત્યારે પરિવારના જનો બોલ્યા કે ગામ ગરાસ તો બહુ મળ્યા હો, અનેક જૂનીઓમાં ગામ ગરાસ ભોગવ્યા હશે આપણે, પણ મહારાજ ક્યારે મળે, ભગવાન ક્યારે મળે ને આવો સત્સંગનો યોગ ક્યારે મળે. શ્રીહરિ મળવા બહુ દુર્લભ છે. રામચંદ્રે પણ અપાર મનુષ્ય ચરિત્ર કર્યા હતા, તેમાં જેને દિવ્ય ભાવ સમજાયો એવાઓની ગ્રંથમાં મોટાઈ લખાણી છે. અને મનુષ્ય ભાવ આવ્યો એની વાતો બધી લખાણી છે શાસ્ત્રોમાં. સતી અને પાર્વતી વગેરેના ભાવ પણ ગ્રંથમાં લખ્યા છે. નથી લખ્યા? રામચંદ્રજી ભગવાન સીતાનું હરણ થઈ ગયું ત્યારે મારી સીતા કરતા કરતા જતા હતા, ત્યાં શંકરને સતી નીકળેલા, ત્યાં શંકર ભગવાને પ્રણામ કર્યા રામચંદ્ર પ્રભુને, પણ સતી નમ્યા નહીં. તે શંકર કે પગે લાગો, પગે આ ભગવાન છે. સતી કે તમે તો આવા ભોળા જ રહ્યા, કે આવા ભગવાન થતા હશે કે બાયડી વાહે રૂએ ઈ લ્યો. આ લોકોનો માન રોતો નથી, કે રોતો હોય ઘરમાં બેઠો બેઠો રોઈ લે, રોવું હોય તો બહાર નીકળે ત્યારે ઠીક થઈને નીકળે, નહીતર ખરાબ લાગે. પત્ની ગુજરી ગઈ હોય ને કદાચ કોઈક ની, કાં તો ગુમ થઈ ગયું હોય, રોવું હોય તો ઘરમાં બેઠો બેઠો રોઈ લે, પણ માણસો ન દેખાડે. આને તો કાંઈ નથી. શિવ કે એને જ ભગવાન કહેવાય. પગે લાગો સના માના, તો હું તો એમને પગે ન લાગુ, જોઈને પગે લાગીશ. શિવજી કે ભગવાનને જોવાના ન હોય, એની કસોટી કરવાની ન હોય તોય માન્યા નહીં. ને પછી વળી આગળ ગયા થોડા, એક ઝાડાડા હંતાણા, ભગવાન જતા હતા ને રસ્તામાં સીતાનું રૂપ લઈને બેઠા. લ્યો સતી, એને એમ કે હું સીતાને જોઈને રાજી થઈ જશે રામ, એમ સતીને એમ એવો વેશ લઈને બેઠા. ભગવાન બાજુમાં આવ્યા, ભગવાન શું નથી ઓળખતા. ભગવાન કે સતી એકલા કેમ છો? ઈશ ક્યાં? સતીને ભગવાન કે એકલા બેઠા છો, ઈશ ક્યાં? તમારા પતિ ક્યાં? શંકર ભગવાન એકલા કેમ છો? રીસાણા કે શું? અને સતીને એમ થયું કે આ તો ઓળખી ગયા, સમજાને. પછી તો ત્યાંથી પોઠા પડી ગયા. હાવ પછી આવે મહાદેવજી પાસે, જેવા તો એવા પાછ થઈને આવે, સમજાને. મહાદેવજીને કે હાલો કૈલાસમાં જઈએ. કે લ્યો મહાદેવજી કૈલાસમાં જવાનું છે, તમે જઈને કર્યું શું? કાંઈ નહીં, તમે કીધું એટલે પગે લાગી આવી. કે લ્યો શંકર કે પેલા ન લાગી ને હવે લાગી આવી, તો કાંઈક તો કર્યું હશે ને. હો છાની માની પગે લાગે તો પેલા લાગવામાં શું વાંધો હતો? તો તમે કીધું એટલે હું પગે લાગી લીધું. કે બી શું, હાલો જલ્દી કૈલાસમાં જઈએ. શંકર ભગવાન કે આપણો કૈલાસ કોઈ ઉપાડી જતું નથી, કોઈ પડ્યો રહેવાનો છે. લ્યો પોતે ધ્યાન લગાવીને જોયું, કર્યું શું? ત્યાં જઈને ત્યાં તો ખબર પડી કે આને તો સીતાનો વેશ બાફી માર્યું બધું. કે લ્યો આને તો કે શંકર ભગવાન કે તમે મારી માનું રૂપ લીધું. માં સીતા તો માં કહેવાય. ગયો આજ પછી મને અડશો નહીં. કે લ્યો સતીનું કામ બગડ્યું ને બગડ્યું. બધી વાતો છે શાસ્ત્રમાં. જો ભગવાનના ચરિત્રમાં થોડોક સંશય કર્યો પછી તો કૈલાસમાં ગયા ખરા, પણ એક પર્વત ઉપર સતી રે, બીજા પર્વત ઉપર મહાદેવજી, બાજુમાં આવવાના દેવ સેવા કઈ કરી ન શકે. રામાયણમાં બધી કથા છે આ. અને એકવાર શિવને પણ, શિવ તો મહાસમર્થ છે, ભાગવતની કથા બધી. હો એનો શિષ્ય બાણાસુર કૃષ્ણની સામે યુદ્ધ કરવા આવ્યો. મહાદેવજી એના પક્ષમાં, લો શિષ્યના પક્ષમાં થવું પડે ને. કૃષ્ણની સામે યુદ્ધ કરવા આવી ગયા મહાદેવજી, નહીતર સર્વગત શ્રેષ્ઠ ભગત કહેવાય. મહાદેવજી ભગવાનના સતત ભગવાનનું ધ્યાન કરે, પણ ચેલાના પક્ષમાં રહીને ભગવાનની સાથે યુદ્ધ કર્યું. પછી તો ભગવાને પોતાનો તાવ મૂક્યો, મહાદેવજીએ તાવ મૂક્યો. મહાદેવજીનો ગરમ તાવ,
ભગવાનનો ટાઢિયો તાવ, બે તાવ વઢ્યા જોરદાર, સમજ્યા ને? પણ ભગવાનનો ટાઢિયો તાવ હતો ને, ઓલે ઠારી નાખ્યો શિવજીને, ભગાડી દીધો એને. ભગવાન કે મારો ભગત થઈને મારી સામે યુદ્ધ, શિષ્યના પક્ષમાં રહીને. જબરી કથા ભાગવતમાં ઉત્તરાર્ધમાં 10મા સ્કંદમાં. શ્રીજી મહારાજ કે લક્ષ્મણ જેવા સમર્થ ભક્તની વાતો કરીએ તો રાવણની ગાદી પર બેસી ગયા. લ્યો, રામે ના પાડી હતી, જાઓ છો વિભીષણની ગાદી પર બેસાડવા, પણ રાવણની ગાદી ઉપર બેસતા નહીં. તોય લક્ષ્મણજી ગયા અને રીધી સીધી જોઈને બધી હોશ થઈ ગઈ બેવાની. અને વિભીષણ કે પ્રસાદી નીતિ કરી દો તમે ભાઈ છો, જરીક વાર બેહો, પછી મારે બેવાનું છે. બેઠા અને મગજ ફરી ગયો. રામની સેનાના વાજિંત્રો સંભળાણા. આ કોના વાજિંત્રો વાગે? તો રામના. રામ મોરી કોણ રે? મારીને કાઢી મૂકો. લક્ષ્મણજી બોલે, વિચાર કરો તમે, મારી કાઢો કે રામને? કે કોણ છે કે રામ? કે વિભીષણ કે ગાદી પ્રસાદી થઈ ગઈ, હેઠા ઉતરો. હવે પાવર ચડી ગયો, સમજાય ગાદી નો, કે જલ્દી હેઠા ઉતરો. કે લ્યો, આવું થઈ ગયું એને પણ, લક્ષ્મણજીને પણ. તો આવી કથાઓ તો ઠેક ઠેકાણે શાસ્ત્રોમાં ઘણી બધી લખાયેલી છે. બ્રહ્મા અને ઇન્દ્ર એ પણ મોહ પામ્યા. સત્સંગ વિના આવી વિપરીત મતિ થતા વાર લાગે નહીં. અને જેની મતિ ફરે નહીં તેવા સંત અને એવા હરિભક્તોને પગે લાગવું. જીવા ખાચર પરિવારને કે પગે લાગવું. તમે શ્રીહરિને વારંવાર પ્રાર્થના કરો કે આપણને કોઈ દિવસ વિપરીત મતિ થાય નહીં, બુદ્ધિ ફરી ન જાય કોઈ દિવસ. અવળી બુદ્ધિ સૂજે નહીં, ઊંધું કોઈ દિવસ સૂજે નહીં. સત્સંગમાં, હરિભજનમાં, કથા વાર્તામાં અવળી બુદ્ધિ ન થાય એવી ભગવાનની દરરોજ પ્રાર્થના કરવી. કારણ કે શ્રીહરિના અનુગ્રહ વિના અખંડ સ્થિર મતિ હોવી એ બહુ કઠણ કામ છે. દરરોજ ભગવાનને હાથ જોડવાના, દરરોજ વિનંતી કરવી કે ઊંધી બુદ્ધિ કોઈ દિવસ થાય નહીં. તમારા સંતો, તમારા ભક્તો, તમારા મંદિરો, શાસ્ત્રો, પુરાણો, આ સત્સંગ આખો એમાં દિવ્ય મતિ રહે એવી અમારા ઉપર કરુણા કરજો. ભગવાનની દરરોજ પ્રાર્થના કરવી કે આ સત્સંગનો કોઈ દિવસ અભાવ આવે નહીં. એવી રીતે ત્રીજો તરંગ થયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ.